वीडियो कड़कनाथ में આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના વીરપુર ગામે આવ્યા છીએ। વીરપુર ગામની અંદર કડકનાથ મરઘીના પાલક એવા લાભાર્થી બેન, શું નામ બેન આપનું? ભણતીબેન। ભણતીબેન, હવે તમે કાળી મરઘી કેટલી રાખો છો? તમે ક્યારથી રાખો છો? કઈ રીતે તમારી શરૂઆત થઈ હતી એ તમે કહો। આજે મરઘા પાલનની છે। હા, તમે વાત કરો, એમને ખ્યાલ નહીં આવે। એમાં એવું છે કે અમે કડકનાથને એઝ એ પ્યોર બ્રીડ પ્રપોગેશન અને લોકોને બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મિંગ જોડે વધારેમાં વધારે હાઉસહોલ્ડ સુધી પહોંચી શકીએ એના માટે થઈને અમે એવું વિચાર્યું કે કેપેસિટી બિલ્ડિંગ માટે અમારે એન્ટરપ્રિન્યોરને સ્થાપવા પડે, તો એના માટે થઈને અમે આ જોજ વિસ્તારની અંદર આવી 501 પર સાયકલની કેપેસિટીવાળી 3 હેચરી યુનિટ અહીંયા જોજમાં અને એક ડેડિયાપાડામાં, એમ ટોટલ 4 હેચરી હાલ અમારે 501 પર સાયકલની છે અને એક હેચરી જે છે એ 2001 પર સાયકલની રંગપુર ખાતે અમે સ્થાપેલી છે। અચ્છા, આ હેચરી બતાવી રહ્યા છો? હેચરી આ જે છે ને, અચ્છા, અને અહીંયા કઈ ઇન્ડિકેટર કરે છે? આમાં 48%। હા, એ હ્યુમિડિટી છે। આમાં કેવું છે કે જ્યારે મરઘી નેચરલ કન્ડિશનની અંદર એના ઈંડાને સેવતી હોય ત્યારે જે ટેમ્પરેચર અને હ્યુમિડિટી જે રિક્વાયર્ડ હોય એને થ્રુ મશીન આપણે મેનેજ કરીએ છીએ। તો અને એ રીતનું છે કે ગામડાની અંદર શું છે કે ઘણીવાર ઇલેક્ટ્રિસિટીનું બી ઇન્ટરપ્શન હોય, તો એના માટે આપણે એ વ્યવસ્થા અને એ પહેલાં સુસ્થાપિત કર્યું કે આને જો આપણે સોલર બેકઅપ આપીએ 5 કે 6 કે 8 કલાકનો, તો જ્યારે લાઇટ પણ ના હોય તો આ અનઇન્ટરપ્ટેડ આ 24 કલાક કામ આપે। હા, સોલર ઉપર પેનલ ઉપર છે અને એની બેટરી હાલ જે ચાલે છે એ થ્રુ સોલર જ ચાલે છે। અચ્છા, અહીંયા પણ સોલરની બેટરી અને આ સોલર બેટરી છે, આ ઇન્વર્ટર છે। હા, હવે આ ઇન્વર્ટર એ રીતનું છે કે આની જોડે બીજી કેપેસિટી વધારવા માટે આપણે ઉપર સોલર પેનલ વધારીએ અને જો આ બેટરી વધારીએ તો આનો બેકઅપ આપણે કદાચ અત્યારે 5 કે 6 કલાકનો છે, એને કદાચ 24 કલાક સુધી બી લઈ જઈ શકીએ। હા, પણ એમાં તમારે બેટરી અને પ્લેટ બંને વધારે, એક પ્લેટ 550 kVની છે। હવે આની અંદર આપણે જેમ ખ્યાલ છે એમાં આવી રીતે આ ગરમી હોય તો આપણે એવું કહીએ છીએ એમને કે 3 દિવસના જે એક કલેક્શન હોય એ તમારે અહીંયા મૂકી દેવાનું। ઠંડીની અંદર એવું છે કે 5 દિવસના ઈંડા તમે મૂકી શકો। અને આમાં જે છે ને કે આવી રીતે ટર્ન થયા કરે, એનો એક ટાઈમ નક્કી છે। આ તો મેં મેન્યુઅલી કર્યું, બાકી એની અંદર એ પ્રી ડિફાઇન્ડ છે કે 2 કલાકે 10 સેકન્ડ માટે એની રીતે આવી રીતે રોટેટ થાય તો અંદર એમ્બ્રિયો સ્ટીક ના થઈ જાય। 18 દિવસ સુધી અહીંયા રહે અને પછી 18 દિવસ પછી જ્યારે પેકિંગ ચાલુ થઈ જાય ત્યારે પછી નીચે હા, બે બચ્ચા અંદર બચ્ચા આવી ગયા છે, 2 બચ્ચા, હા, 2 બચ્ચા છે, જીવે છે ને? હા, હમણાં જ આવ્યા છે। બરાબર, 2 બચ્ચાનો જન્મ હમણાં જ થયો। હા, નહીં ના, આ બીમાર થઈ જતી એ છે, આ હેજ કાઢી લીધેલો છે, કાઢી દીધા પણ ભીના પડી ગયા ને અનથોલ્ડ વેક્સિનેટેડ ચિક્સ અમારે એવો ટાર્ગેટ છે કે આજુબાજુના 25 ગામની અંદર દરેક ગામ દીઠ 10 ખેડૂતો સુધી પહોંચવાનું। એટલે આવતા 2 વર્ષની અંદર અમે 250 ખેડૂતોને 25 મંથોલ્ડ વેક્સિનેટેડ ચિક્સ આપશું અને એ પછી એની સાયકલ બનાવીને મરઘાની અંદરથી વધારાની આવક એમની ચાલુ થાય। આ અમે કડકનાથ જે પેરેન્ટ સ્ટોક છે એ જે આનું જે ઓરિજિન કહો કે પછી જે એનું ઉદ્ગમ સ્થાન કહો એ ઝાબુઆના એરિયામાંથી કેરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે। કારણ કે પ્યોર બ્રીડ હોય તો પછી અમારો એમ એ જ છે કે આને એઝ એ પ્યોર બ્રીડ જ પ્રપોગેટ કરીએ, એટલે આની જોડે કોઈ દેશી બી નથી રાખતા કે કોઈ અધર બ્રીડ બી નથી રાખતા। તો અમે શરૂઆતમાં એમને 80 ફિમેલ આપી હતી અને 10 મેલ
આપ્યા હતા. અત્યારે અત્યાર સુધીમાં અમે 3 કે 4 મહિનાની અંદર 3500 જેવા બચ્ચા લઈ ચૂક્યા છે. આ જે તમે હેચિંગ જોયું એમાં 3500 3 હેચરીથી, 3 હેચરી છે. 3 નહીં ને 4 હેચરીથી, અને 120 ખેડૂતોને અમે 25 મરઘાનું વિતરણ બી કરી ચૂક્યા છે. હાલ શું છે કે હાલ એમનો જે પીરિયડ છે ને એ પોઝ આવી ગયો છે એગ લેઇંગમાં. બરાબર. કદાચ એ મોલ્ટિંગમાં ગયા છે કે પછી જે નેચરલી જે એક હોય કે ભાઈ અમુક ટાઈમ સુધી આપે અને પછી પાછા બંધ થાય ફરી પાછું. હા, કારણ કે અત્યારે કદાચ એ એવું વિચારતા હોય કે મારા હવે ઈંડાને સેવવાના છે. જો કે આની મધરિંગ એબિલિટી બહુ ઓછી છે, બ્રૂડિંગ કરતા નથી, પણ એ એનર્જી પછી એના ફર્ધર ગ્રોથ અને આગળ આવવાવાળા ટાઈમ માટે યુટિલાઇઝ કરે. આ જે આપણે અંદર જોયા ને ચીક, આ છે ડે ઓલ્ડ ચીક, કદાચ 2-4 દિવસમાં હશે. ના કાલે કાઢ્યા. કાલે જ કાઢે. હા કાલે કાઢ્યા. આમાં શરૂઆતનો જે અમારો જે સપોર્ટ હતો એ એમને જે આપણે પેલું ઇન્ક્યુબેટર મશીન સોલાર, એમને 3 મહિનાનું અમે ફીડ આપ્યું, પેરેન્ટ સ્ટોક આપ્યો અને ફીડર અને ડ્રિંકરની વ્યવસ્થા કરી આપી. અચ્છા, એટલે આપણે ફરીથી કહેશો તમે એને ઇનપુટમાં? હા, ઇનપુટમાં એવું છે કે ખાલી આ જે કન્સ્ટ્રક્શન છે એ એમના એન્ડથી કરેલું છે. આ જારીની આઈડિયા આપણે આપી. હા, આ બધું કન્સ્ટ્રક્શન લેઆઉટ જે બી કે ભાઈ આવી રીતે બનાવવાનો છે, અને આમનો થોડો મોટો પ્લાનિંગ હતો, બાકી આનાથી અડધું બી મોર દેન ઇનફ હતું એવું છે. તો આના પછીનો જે સપોર્ટ છે, જે અડલ્ટ સ્ટોક આપણે જે આપ્યો 80 ફિમેલ હેન અને રૂસ્ટર 10, એ આપણે આપ્યા. 3 મહિનાનું ફીડ આપ્યું એમને, ફીડર અને ડ્રિંકર આપ્યા, અને પેલી સોલાર હેચરી આપી. સોલાર હેચરી. ટોટલ ખર્ચો કેટલો આવ્યો છે તમારે અંદાજિત આપ ગણો ને તો એમના કન્ટ્રીબ્યુશનને છોડી દઈએ તો એક હેચરીને સ્થાપિત કરવામાં કશું નહીં તો 3-3.5 લાખનો ખર્ચો આવે. ઓકે, એટલે એક ખેડૂતને 3.5 લાખની સહાય કરીએ. હા, અમે અને એમાંથી એમને આઉટપુટ એટલે અત્યાર સુધીના જે 4 મહિનાના જે અમે ઇકોનોમિક મેટ્રિક્સની વાત કરીએ ને, તો એક ખેડૂત તો એવો છે કે જેને અત્યાર સુધી 4 મહિનાની અંદર 1200 બચ્ચા વેચી ચૂક્યો છે. જે સૌથી સારું કરે છે એની વાત કરું તો એને 1.5 લાખ સુધીની ઇન્કમ કરી છે એક 4 મહિનામાં. 4 મહિનામાં. ઓકે, 1.5, અને બીજા 4 મહિના એટલે 4 મહિનાની અંદર 1.5, એટલે માની લો કે 30,000ની આજુબાજુમાં, 30-40,000ની આજુબાજુ. એટલે એક વર્ષમાં એ ખર્ચો પૂરો થઈ ગયો ઘણો. ચાલે. એનું તો ખાલી કન્સ્ટ્રક્શન, આ તો બહુ સારું કન્સ્ટ્રક્શન છે. એમને તો જે કન્વેન્શનલ મેથડથી જે આપણે કરીએ ને 70,000નું કન્સ્ટ્રક્શન હતું અને 1.5 લાખની આવક કરી છે. ઓકે, અને તમારા એ અમારા બીજા એન્ટરપ્રિનર છે. ઓકે, અને એવરેજ જોવા જઈએ તો લાખ રૂપિયાની આવક બધાને થઈ છે એવરેજ. કોઈ કે 1.25 લાખની કરી, કોઈ કે 70,000ની કરી, એ રીતે. એ ટૂંકમાં તમે જે 3.5 લાખ રૂપિયા ખર્ચ્યા અને એમનો ખર્ચો થયો પોતાનો, હા, એટલે એને 1 લાખ રૂપિયા, એટલે 4.5 લાખનો ખર્ચો થયો. હવે એ 4.5 લાખ રિકવર કરવા હોય તો ઓછામાં ઓછા 1.5 વર્ષમાં રિકવર થઈ જાય. આઈડિયલ સ્ટેજમાં તો કેવું છે કે 1.5-2 વર્ષમાં થઈ જાય. એમને કરવું હોય તો 1 વર્ષમાં થઈ જાય. 1 વર્ષમાં પણ અમારો જે ઉદ્દેશ છે ને કે ભાઈ અમારે બીજા હાઉસહોલ્ડ જોડે પહોંચવાનું છે, એટલે અમે એમના જોડેથી મંથ હોલ્ડ ચિક્સ લઈ લઈએ છીએ. ઓકે, બાકી એવા જ 1000 મરઘાને ઉછેરે અને 500 રૂપિયામાં વેચે તો 5 લાખ રૂપિયા કમાઈ શકે. કમાઈ શકે. એટલે એક જ વર્ષમાં એનો ખર્ચો નીકળી જાય. કદાચ નીકળી જાય. ખરેખર શ્રોફ ફાઉન્ડેશન ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે. અને જે નાનામાં નાના વિલેજ, છોટાઉદેપુરનું વીરપુર ગામ એટલે ઘણું નાનું વિલેજ કહેવાય, અને એની અંદર પણ આવી વ્યક્તિગત સહાય શ્રોફ ફાઉન્ડેશન પૂરું પાડે છે. અને તેને કારણે તમને કોઈ ફાયદો થાય છે આ વસ્તુથી, મરઘાથી? થાય સાહેબ. શું ફાયદો થયો તમને? મરઘા વેચીએ તે ફાયદો થાય ને. અને અમે જ લઈ લઈએ છીએ અત્યારે તો પ્રોજેક્ટની અંદર. એટલે કેટલા પૈસા હાથમાં આવે? પહેલા કેટલા હતા અને હવે કેટલા આવે? હાલ અમને તે એમને જ ખબર. મેં તો આ બનશે ને સાહેબ, એટલે મને નહીં ખબર. એટલે એમને તમે ગણતરી કરી હશે? એટલે એમના હસબન્ડ અત્યારે નથી. જી, એટલે કદાચ એ ના થાય. પણ અમે જે એમને જોડેથી 1 મહિનાના ચિક્સ લઈએ છીએ એના અલગ અલગ જે અમારી પ્રોવિઝન હોય એના પ્રમાણે કોઈક વખત 90 રૂપિયા, કોઈક વાર 100 રૂપિયા, કોઈક વાર 125 રૂપિયા, એ રીતે અમે મંથ હોલ્ડ ચિક્સ એમની જોડેથી લઈએ છીએ. અને એ પોતે પણ વેચવા માટે હાટમાં એ છે. હા, હાલ તો કેવું છે કે નાના ચિક્સ તો કદાચ હાટમાં ના જાય, પણ આવી રીતે કોઈકને કરવું હોય અને એમના જોડે પહોંચે અને એમની જોડે સ્ટોક હોય. આ યોજનાનું નામ શું?
અમે કડકનાથ એઝ એ પ્યોર બ્રીડ પ્રપોગેશન એવી રીતે આ એક પ્રોગ્રામ રાખેલો છે. ઓકે, અને થેન્ક યુ સર. હાજી વેલકમ. કેમ છો? બસ